હે ભગવાન, શું કામ ભગવાન, શું કામ? ચા બના. અરે બેબી, શું થયું? એ જ પીરિયડ્સ. અરે બકા, મેં તને કેટલી વાર કહ્યું છે કે તને આવી પ્રોબ્લેમ હોય ને ત્યારે તારે ખાસ કરીને બેડ પરથી નીચે ઉતરવાનું જ નહીં. ત્યાં ને ત્યાં જ બેસી રહેવાનું. શું જરૂર હતી અહીંયા તારે કિચનમાં આવવાની? કઈ કોફી ચા તમે બનાવશો? તો હું ના બનાવી શકું? અરે ગાંડી, તારા માટે કંઈ પણ કરી શકું યાર. શું તું પણ એક કામ કર, તું આ બધું છે ને પછી જોઈ લે. દેવાંગ, અત્યારે મસ્તી જ ના કરો. મસ્તી નથી કરતો તો યુ ઓકે? બેસી ગઈ સરખી રીતે? બેસી ગઈ. આ બધી નડતર છે ને અને સાઈડમાં કરી લઈએ. હવે બોલ, તને શું ઈચ્છા થાય છે? સુવાની. સુવાની? નાઈસ. પણ તું અહીંયા આવી હતી શું કામ કિચનમાં? ચા નાસ્તો બનાવવા. કેવી વાત કરો છો? તો ચા અને નાસ્તો હું બનાવી લઉં છું અને ચા નાસ્તો બન્યા પછી બંને સાથે ચા નાસ્તો કરીશું અને પછી તું કરીશ આરામ અને હું કરીશ ઘરના બધા જ કામ. દેવાંગ, તમારે લેટ થઈ જશે. હું કરું છું ને. હા, બકા, હું મેનેજ કરી લઈશ. તારા માટે હું આટલું ના કરી શકું? આમ જો કે બીજા બધા હસબન્ડની જેમ હું આમ ચાંદ તારા તો તોડીને નહીં લાવી શકું તારા માટે, પણ એટલીસ્ટ તને ખુશ રાખવા માટે થઈને એક નાનકડો મસ્તો પ્રયત્ન તો કરી શકું ને. સો સ્વીટ. સ્વીટ લાગ્યું? તો પછી મારા હાથની બનેલી ચા આનાથી પણ વધારે સ્વીટ લાગશે. તો બનાવો. અહીંયા કોને આવડે છે? બનાવું છું ને હું. તું ખાલી આમ ઓર્ડર કર. તારો હસબન્ડ જેને આમ જાદુ કરશે, જાદુ. તપેલી. તપેલી સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે. તપેલી. દેવાંગ, હાજર છે. તપેલી નથી, એને હાંડી કહેવાય. તપેલી એમાં આવશે. પણ આમાં ચા ના બને? નો બને, આમાં તપેલી હશે. હે ભગવાન, હાની કરતા તો હું બનાવી નાખું ને તો વધારે સારું. બેબી, તું જરાય ટેન્શન નહીં લે. હું છું ને, હું બનાવું છું. આમાં હશે. આ તપેલી કહેવાય? ચાલશે. મતલબ હાંડી કરતા મોટું હોય ને તપેલી કહેવાય. રાઈટ. પાણી લો. પાણી લઉં. પાણી લઈ લઉં છું. બસ. બસ? બે નીચા બનાવવાની છે ને. રાઈટ. આટલું પાણી? બસ. આ ચાખણ ત્યાં છે. ચાખ. એક મિનિટ. મોટા ભાઈનો ફોન. આવું હમણાં. તું એક કામ કર ને, તું આરામ કર. હું હમણાં જ બનાવીને લઈને આવું છું. મારી પાસે મિસ્ટર ગૂગલ છે, હું જોઈ લઈશ. થેન્ક યુ. ચાલ શાંતિથી. હું શું કહું છું? ચા પીવાની ઈચ્છા નથી થતી યાર. કોફી બનાવી દેશો? કોફી બનાવી દઉં, એમાં શું? ગુડ. મિસ્ટર ગૂગલ છે આપણી પાસે. ચાલ 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 ચાલ. ધીમે હળવેથી જજે. વાહ. જો ફોન આવ્યો. હા, મારી વાત સાંભળ ભાઈ. હા હા, બોલો મોટા ભાઈ. એક કામ પતાવતો હતો એટલા માટે જરા સાઈડ પર થયો ને, એમાં રાહ જોવી પડી. છે એવું છે એમને? હા, તો હું કહું છું આ તાર ભાભી અને બા છે ને બે આવે છે ત્યાં. અરે ભાભી અને બા આવી રહ્યા છે? હા. પણ કેમ આમ અચાનક આવો નિર્ણય લીધો? લે, કેમ આમાં નિર્ણય લેવાનો હોય? મારી વાત સાંભળ, મારે હાળીને લગ્ન છે સમજો, એટલે ખરીદી કરવા આવે છે. અચ્છા, એવું છે? હા. તો કઈ વાંધો નહીં, તમ તારે આવો બિંદાસ. અને તમે પણ આવો ને સાથે. મારે નથી આવું, મારે અહીંયા ઘણાય કામ છે. પણ મારી વાત સાંભળ. હા હા, બોલો બોલો, સંભળાય છે મને. હા, તો તાર વહુને કહેજે કે એ છે ને થોડાક દી રજા રાખી દે અને ખરીદી કરવી હોય ને ત્યાં સુધી. હો મોટા ભાઈ, જોબ ઉપર રજા રાખી શકાય એવું નથી એને હમણાં. પણ છતાંય તે હું એને મારી રીતે વાત કરીશ કે એ એના સમય ઉપર ભાભીની સાથે રહે. અરે એમાં વાત શું કરવાની હોય? હે, ડાયરેક્ટ કહી દેવાનું હોય તમે આવો તો અમે તમને નથી હાસવતા. લે મોટા ભાઈ, હું સાચવવાની ક્યાં ના પાડું છું કે ક્યાં એવું કંઈક ઓબ્જેક્શન ઉઠાવું છું? મતલબ કે ક્યાં વાંધો ઉઠાવું છું? હું તો માત્ર તમને જણાવી રહ્યો છું કે હમણાં જોબ પર જે તમે વાત કરો છો ને એ રીતના નથી પોસિબલ. પણ
એ મેનેજ કરશે એની રીતે. એ પોસિબલ ને મેરેજ ને એ બધું મને ન ખબર પડે. હું કહું છું કે થોડાક દી રજા રખવી જ દેજે, સમજો ને. જો બાને અને તાર ભાભીને બેને હાસવવાના છે હો. હા હા સાચવવાના જ હોય ને, તમે અમારા પોતાના છો, કઈ પારકા થોડી છો. હા બસ તમે તો એમ. કેવા કેવા ખુલાસાઓ કરો છો મોટા ભાઈ. હા અને હાડીઓની છે ને આમાં ઓલા તમે કહેતા હતા ને બોમ્બે માર્કેટમાં હારી મળે છે, તો એની બાજુ એ બાજુ કેજે લઈ જાય. હો એક કામ કરું છું, હું જઈશ એ લોકોની સાથે આ બોમ્બે માર્કેટમાં અને બીજી કોઈ ખરીદીમાં. તમ તારે ટેન્શન નહીં લો. એય, તારે નથી જવું, તારે વહુને મોકલજે ને, એમ કહું છું. લે તારે શું ત્યાં ડાયટું છે? મોટા ભાઈ મને પણ ખ્યાલ આવે છે માર્કેટમાં બધી વસ્તુમાં. હું પણ ઘણી વાર જાઉં છું દામિની સાથે શોપિંગ કરવા, એટલે હું લઈને જઈશ. અને આમ પણ લેડીઝ કરતા જેન્ટ્સ સાથે હોય તો વધારે સારું. લેડીઝ ને જેન્ટ્સ ને એક બાજુ મૂકીને આ બાયુના કામ હોય ને એ તો બાયુને હારે મોકલાય, એમ કહું છું. સમજો તું? હા હા સમજ્યું. હું આ સાબુ સાબુ હું બોલવા મળ્યો તું આ સુરેશ જઈને? હે મોટા ભાઈ તો અહીંયા જેવી રીતના રહીએ છીએ એવી લેંગ્વેજમાં વાત કરવી પડે. લેંગ્વેજ નહીં બેંગ્વેજ નહીં, તારી પાસે રાખ ને. હું ફોન કરું ને તો તું છે ને આપણી ભાષામાં જ વાત કરજે, બરોબર? શું કરો છો ને પેલું વેલું ને પેલું વેલું ને એવું ન હોવું જોઈએ. હોવે 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 હું હોવે હોવે બરાબર છે, તમે કહો ને એમ જ વાત કરી બસ. જો આ શબ્દ અત્યાર સુધીમાં મને તારા ગમ્યા, એટલે તાર ઘરવાળાને કહી દેજે હો. હવે અને આમ જો તાર ભાભી આટલું છે ને એક જાંબલી કલરની પરાણે કે જે નાખાવે હાડી, ઓ મને બહુ ગમે જાંબલી કલરની હાડી પહેરે ને તો ઓ એમાં ચાલે બહુ સારી લાગે છે, સમજો? બેકાર નહીં લાગે? હા હશે. તમારી મતલબ તમારી પસંદગી ઈ મારી પસંદગી ને ભાભીની પસંદગી, બસ હું મારી રીતે બધી ખરીદી કરાવી દઈ. હાલો મૂકો હવે, મારે છે ને પછી ચા પાણી નાસ્તાનું જોવાનું છે. હા મોટા ભાઈ મૂકું છું. જય શ્રી કૃષ્ણ સીતારામ. ચાલો દામિની જલ્દી બેબી. શ્રી કૃષ્ણ સીતારામ. બેબી ગરમા ગરમ કોફી અને નાસ્તો બધું જ તૈયાર છે. થેન્ક યુ. બહુ પેન થાય છે તો ટીકડી લઈને ને. એ તો લઈ લઈશ, પણ એક કામ કરજો ને, થોડી વાર રહીને પેલી ગરમ પાણીની કોથળી છે ને એ કરી આપજો ને. હા ઠીક છે, હમણાં કરી દઉં છું. જો જરા પણ ટેન્શન લેતી નહીં. કિચનનું બધું જ કામકાજ કરી નાખ્યું છે અને બધું વ્યવસ્થિત સાફ સફાઈ કરીને ફરી પાછું મૂક્યું છે. તપેલી ધોઈ નાખી છે અને ખાસ કચરા પોતા કરવાના હતા એ પણ થઈ ગયા છે. ઓકે થેન્ક યુ. હા તમે છો ને એટલું કામ કરાવો છો ને તો 5 દિવસ મને રાહત રહી છે. ખરેખર હા તારું થેન્ક યુ સાંભળીને ક્યારેક ક્યારેક છે ને મને એવું લાગે છે કે તારા થેન્ક યુની આદત ના પડી જાય ને તો સારું. કોફી ખરેખર મસ્ત બનાવી છે. બને છે મતલબ કે પ્રેમનો સ્વાદ જો નાખ્યો છે. હવે મારે તને બીજી એક વાત કરવાની હતી કે હમણાં જ મોટા ભાઈનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે ભાભી અને બા બંને ગામડેથી અહીંયા શહેરમાં આવી રહ્યા છે અને થોડા દિવસ અહીંયા જ રોકાવાના છે. ભલે રોકાય, પણ અચાનક કઈ થયું છે? મોટા ભાઈ છે ને એની સાળીના લગ્ન છે તો લગ્નની ખરીદી માટે આવી રહ્યા છે. કહેતા હતા કે બોમ્બે માર્કેટમાં જવું છે, કંઈક જ્વેલરીની શોપિંગ પતાવી છે અને ખાસ મોટાભાઈ આગ્રહ કર્યો છે કે તારે જ બધી જગ્યાએ કમ્પલસરી સાથે જવું પડશે. એટલે પ્લીઝ એવી લીવ લઈ લેજે. શું લીવ લઈ લેજે? તમને ખબર છે ને આ 5 દિવસ મને કેટલું પેઇન થાય છે, છતાંય તે હું રજા નથી પાડી શકતી. અને એક કામ કરો ને, એ લોકો આવવાના જ છે તો એવું હોય તો સેટરડે સન્ડે સુધી ભલે ને રોકાય. એટલે કે એવું હોય તો હું ત્યારે એમની સાથે જઈ આવીશ. જો મોટાભાઈનું મગજ છે ને એ તો તું બહુ સારી રીતે જાણે છે. એમને થશે કે અહીંયા આવ્યા છે ને છતાંય આ લોકોનું માન મર્યાદા કે કદર કરી નથી. અને હું નથી ઈચ્છતો કે મોટાભાઈ કે ભાભીના મનમાં એવું થાય કે આપણે લોકો કંઈ ધ્યાન નથી આપતા. એના કરતાં સારું રહેશે ને કે તું લીવ લઈ લે પ્લીઝ બેબી, મારા માટે મેનેજ કર. મને લીવ લેવામાં કોઈ વાંધો નથી, પણ બોસને તો તમે જાણો છો ને, એ નહીં સમજે.
પ્રયત્ન તો કરી જ શકીએ, પછી કંઈક એડજસ્ટ કરીશું, પણ એક પ્રયત્ન તો કર. ઠીક છે, પહેલાં હું ફોન કરી દઉં, પછી જોઉં કે શું કહે છે શું નહીં. યા ઓકે. તે કહ્યું નહીં કે કેવા બન્યા છે ભજીયા? સરસ, ગુડ. આ 5 વાર પૂછવા આવ્યા તો સરસ બન્યા છે. હા તો પૂછવું તો પડે, પછી એમાં મીઠું વધી જાય કે મરચું વધી જાય, પછી તને ભાવે ના ભાવે તો પછી મારે શું કરવાનું? એટલે પછી છે ને બસ પહેલાં ફોન કરી દઉં ને, નહીં તો સર છે ને ગુસ્સે થશે કે જો એન ટાઈમ પર ફોન કરે છે, એટલે પહેલાં વાત કરી લઉં ને એટલે ઉપાધિ નહીં. ઓકે. ફોન મારો, હા, હું વાત કરી દઉં. હા, નો પ્રોબ્લેમ, શાંતિથી. હા. તારી કોફી ને નાસ્તો અહીંયા જ મૂકું છું. હા, હવે બીજું શું કામ કરવાનું હતું? હા, હજી એક કામ છે, કામ પતાવી દઉં. પવન લોહી પી ગયો હે. તું આયા છો? હેઠે ગોતી ગોતીને તૂટી ગયો. પણ મને તમે શું કામ ગોતતા હોય છો? બીજું કઈ કામ નથી હોતું મને ગોતવા સિવાય? નહીં, હવે તો થોડાક દી તમારે જવાનું છે. આવો હે? શેરમાં જવાનું છે. સમજો ને ધ્યાન રાખજો, અને હોટલે ઉતરીને ન્યાય ધ્યાન રાખવાનું. ત્યાં જતા હોય ને તો પછી બીજી બસમાં નહીં બેસી જતા, નકર પાછા આ બાજુ વહી આવશું. હું શું કરીશ ખબર હે? હું જઈશ ને તો બાન ઊભા રાખીશ, અને પછી બા જાય ને તો હું ઊભી રહીશ, એટલે બસ ભૂલાય નહીં. નકર મને તો બસ ભૂલાઈ જ જાય રાઈતે. હા, બસ તો વાંધો લઈ. અને સમજો હું શું કહું છું, ત્યાં જઈને શું કામ કરવાનું છે કે એ બે માણસ કેવી રીતે રહેશે, કેવી રીતે ન, એ બધું જોવાનું. પછી તારે છે ને મને અહીંયા આવીને કહેવાનું. હું અહીંયા આવીને કહીશ તો શું ફેર પડશે? લે આ મને ખબર તો પડે ને કેવી રીતે રહેશે એમ. તે એક કામ કરો, તમે ભેગા હાલો. હું બોલી તું? તમે ભેગા હાલો. અરે મારે અહીંયા ખેતરમાં દાળિયા છે, ખબર છે ને? હે, પછી અહીંયા ધ્યાન કોણ રાખે? તો પછી હું કામ એવી માથાકૂટ કરો છો? એ જેમ રહેતા હોય એમાં આપણે શું લેવા દેવા? લેવા દેવા છે એટલે તો કહું છું. શું? ઈ હું તને પછી કહી, મારે જાણવું તો જોઈએ ને કે ઈ બે જણાને કેવી રીતે રહે, એ કેવી રીતે બધું નહીં. ઠીક, તમે પેલા ભાઈને કહી દીધું ને, દેવાંગ ભાઈને, કે જો ભાઈ અમે રોકાવા જાય એની ઘરવાળી ઘરે રહીએ. હવે અમે ત્યાં શહેરમાં અજાણ્યા પડશું, એ તો વહી ગઈ આખો દી ટિફિન લઈને નોકરીએ. અમારે પછી કરવું શું? જાવું આવું કેવી રીતે જાવું આવું? કહી દીધું બધું તમ તારે. અને હાડિયુંનું છે ને ઓલું બોમ્બે માર્કેટ આવી છે ને ત્યાંનું કીધું હે ને? હું શું કહું, થોડાક બોલ લે તું, એકવાર બોલ ખાલી. થોડાક પૈસા વધારે દેજો. એમ? હા, મારે હે ને હાડિયું તો લેવી જ છે. હારવાર એના મેચિંગના સૂટ લઈ લીધું. કાંઈ વાંધો લઈ તમ તાર લઈ જાજે ને. અને ઓલી ચપ્પલ લેવી છે મારે. ઓલી કવડાવા નાના હોય તો મોટા થઈ જાય એડી વાળા. કાંઈ વાંધો નહીં, તમ તારું આપે ને તારી બેનના લગ્ન છે બરોબર. એમાં છે ને જરીકે આપણે ઝાખું નથી પડવાનું, સમજો ફૂલ પ્રકાશમય રહેવાનું છે, ફૂલ પાકું બરોબર. એટલે કાંઈ ઉપાધિ નહીં કરતી તમ તારે. હો? હા હા. શું થયું બેબી? આ શું કરો છો? પોટ સરખી રીતે ગોઠવી રહ્યો છું. દાદર ઉપર આમ સરખા નહોતા લાગતા, જો ને કેવી રીતે વ્યવસ્થિત પડ્યા છે. તો થયું કે સરખી રીતે ગોઠવી દો. પણ તું કેમ ટેન્શનમાં છે? શું થયું છે મને વાત કરીશ? અત્યારે ભલે પડ્યા અહીંયા. હું કરી લઈશ ને, હું મેનેજ કરું છું. એની વાત નથી કરતી. તો બોસને ફોન કર્યો પણ શું? યાર જો મને ટેન્શન એ વાતનું છે કે પેલા લોકો ઘરે આવશે અને તું ઘરે નહીં હોય તો એને કેવું લાગશે? હું બધી વાત માનું છું, સમજુ છું, પણ મેં ઘણી ટ્રાય કરી, પણ બોસ છે કે સમજવા રાજી જ નથી. અને એ પણ એમની જગ્યાએ ખોટા નથી. મેં તમને કહ્યું હતું ને કે હમણાં એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, એની ડેડલાઇન આવી ગઈ છે, એટલે અત્યારે રજા મળવી ઇમ્પોસિબલ છે. ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ ઇટ.
તું ટેન્શન નહીં લે, હું છું ને ઘરે. હું એ લોકોની સાથે વાત કરી લઈશ અને જો તારા વિશે કંઈ પૂછશે તો કહી દઈશ કે નથી મહેનત થઈ હોય છે. એટલું બધું એ મેનેજ કરવાની જરૂર નથી. અડધા દિવસ મેનેજ કરવું પડશે. પણ પછી મતલબ કે પછી રજા મળશે કે નહીં? એમાં એવું છે કે મેં એમની સાથે વાત કરીને તો એમને કહ્યું કે એ મને ફૂલ ડે તો રજા નહીં આપી શકે, પણ હાફ ડે એ લોકો મેનેજ કરી શકે. એટલે કે લેપટોપમાંથી હું ઘરે કામ કરું અને અડધો દિવસ ત્યાં. ઠીક છે, તારાથી જેવી રીતે મહેનત થતું હોય ને એવી રીતે ટ્રાય કર. બાકી હું સંભાળીશ. પહેલાં મેં વિચાર્યું હતું કે એમને કહી જ દઉં કે મારે રજા જોઈશે એટલે જોઈશે, પણ પછી મને થયું કે કદાચ સાવ રજા આપી દીધી તું. ના ના, આવી પરિસ્થિતિમાં આપણે બોસને પણ કંઈ ના કહી શકીએ ને, અને એનો પણ શું વાંક છે? આપણા જેવા એમ્પ્લોયને આધારે તો એની કંપની ચાલતી હોય છે, અને જો એ આવી રીતે બધાને રજા આપતા ફરે તો ના જ મહેનત થઈ શકે. આઈ નો, કૂલ ડાઉન. અને એમાં પણ ખાસ આ સમયમાં તો તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઠીક છે, તો હું આરામ કરું. યા, હું એ જ કહેવાનો હતો. તું આરામ કર અને હું આ ફ્લાવર પોટ ક્યાં મૂકું હવે? એક આ પોકેટમાં, એક આ પોકેટમાં, અને તોય વધે ને તો એક માથે રાખજો. જોકર જેવું લાગશે. મતલબ એવું નહીં સારું લાગે ને, સરખી વ્યવસ્થિત રીતે મને કહે ને તું બેબી મને આ જગ્યા નથી. ચાલ, તારા નસીબ, બીજું તો શું. શું ચાલે છે આજકાલ ઓફિસમાં? એ જ, બીજું શું હોઈ શકે? કામ કામ ને કામ. હું શું કહું છું કે છોડ ને થોડા દિવસ આપણે આમ કામ છોડીને કે કામ સરખી રીતે રિલેક્સ થઈ શકીએ એવો ટાઈમ ના કાઢી શકીએ? ભાઈ ભાભી આવવાના છે, ભૂલાઈ ગયું? નાથા દાદા પછી ફોન કર. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? જય શ્રી કૃષ્ણ ભાભી. બેસો બેસો મોટા ભાઈ, બેસો બેસો બેસો. આ બધું પણ સારું કરી નાખ્યું છે, ઘણું વહાયેલું છે. હા, બધું ક્યાં પોસા પોસા નહીં હા, ઈ પોસા પોસા. ગાડી જેવા લાગે આગળ આના પગ હુકામ તું પોસા પોસા કરતો. તને હું ના ના હું થોડી પગ દબાવતો હતો. દામિની, તને મજા નથી કે શું? ના ના ભાભી, મજા તો છે, પણ આ પીરિયડ્સ ચાલે છે ને એટલે થોડું કમરમાં દુખે છે. 5-6 દિવસ આવું રહેશે, હજી બધું ઓકે. શું કીધું તે? પીરિયડ્સ? નહીં સમજાય એમને. માસિક ધર્મ ચાલે છે. કે ને હવે પીરિયડ તમે પણ હવે આવી વાતો એની સામે કરો છો. એમ નહીં, ઈ મારી સામે વાત કરીએ કે હું ન કરી શકું એમ. એમાં ક્યાં કઈ ખરાબ છે કે ખોટું છે? થોડીક મર્યાદા તો રાખવી જ પડે. હશે, હવે ધ્યાન રાખીશું. હા, એક કામ કરો, તમે બધા આવ્યા છો ને તો બેસો, હું બધા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું. તું તમે ચા બનાવશો? દામિની, એ તો દામિની કરે ને, તમારે થોડું કરવાનું હોય. હા હા, હું જવ જ છું. દેવા, અત્યારે મને થોડુંક સારું છે, હું બનાવી નાખીશ. એકદમ ઓકે હોય તો જ. ઓકે, હું ઓકે કરશે. અમારી પર્સનલ વાત છે, આ લોકોની સામે આપણે થોડું ઇંગ્લિશ જ બોલીશું. જા, શાંતિથી. હાથ મૂકતે જાય ને, લે હાથ પકડીને પાછો કે જા, એ શું છે બધું? હે કઈ નહીં, આ તમે આવ્યા જો તો થાક પણ લાગ્યો હશે. પણ આ આવ્યા ને બાવ્યા ને મેં તને ફોનમાં કીધું તું ને, હે ફોનમાં કીધું તું ને કે તું છે ને અમારી જેવું બોલજે, હા, અને તું એ વિચાર કરતો હોઈશ કે હું કેમ આવ્યો છું, કા પાકું ને? હા, પૂછતા જ ભૂલી ગયો કે મોટા ભાઈ તમે તો ના પાડી હતી ને કે તમે નથી આવવાના, તો પછી અચાનકમાં એવું છે કે તને તારે ભાભીના હાથની રસોઈ મને બહુ ભાવે. ત્યાં જાવ તો મારે 3 દી ભૂખ્યું રહેવું પડે ને કાં અધૂરું ખાવું પડે, એટલે એની વગર છે ને મને ન ગમે, એટલે હું આવ્યો. અને હું બસમાં ભૂલી પડી જાઉં, રાઈતે ઉતરું ને પછી પાછી બસમાં ન બેહી પછી તારી ભાભીને મારે ક્યાં ગોતવી? અને મને એકલી તો મૂકે નહીં
હું તો આંધળી મૂઈશું. ખરેખર તમે ભાભીની આટલી ચિંતા કરી શકો એ વાત માન્યામાં નથી આવતી. એ તો ઠીક પણ અમે આવ્યા ને તો આ તારું એન વહુની હાથમાં હતો ને હા અને એ તારા હાથ એના પગ ઉપર હતા. તો તમે કમાતા નથી? નાના કમાઉં છું ને હું. ના તો આજ તમે નોકરીએ નથી ગયા ને એના પગ દબાવતા હતા ને એટલે. નાના હવે મારું કામ શું છે કે શેર માર્કેટનું છે. મતલબ કે 2-3 કલાક કદાચ કામ કરું ને નાના મોટું તો પણ મારું કામ પતી જાય છે. 2-3 કલાક જ લે 2-3 કલાકમાં હંગઈ કામ થઈ જાય. પછી આખો દિવસ ફ્રી લે એટલે ઘર સંભાળવાનું, ઘરનું ધ્યાન રાખવાનું અને કદાચ નાની મોટી જરૂરિયાતો હોય ઘરની તો જોવાનું. ઈ ઘર તમે સંભાળો? મતલબ કે એ રીતે નહીં પણ આવી રીતે કે મતલબ કે એ મતલબ છે ને તારી પાસે રાખ. હું તો અહીં તૂટી જાઉં છું 8-8 કલાક છે ને પાવડો લઈને જ ફરતો હોય આખા ખેતરમાં પાણી વાળવા હાટુ. એટલે આસકા આ તો સારું કહેવાય હો. આપણા ગામડામાં તો સવારથી ગુડાણા હોય ખેતરે તે રાત્રે આવીએ. આવી લેંગ્વેજ ઉડાણા ને આ બધું મતલબ ઓ તે પછી તું નાનો હતો તો તું એવું જ બોલતો ભાઈ હું શું કહું છું હું હું જે જોઈ આવું અને પેટમાં દુખે ને તો હા હા જા 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 જા. સરસ idea. રહોડામાં તું જા હા. જા. અને જાંબલી હાડી ક્યાં મળે છે કેજે પાછું. બોમ્બે માર્કેટ તો જાવું જ છે હો. જઈશું ને હા. શાંતિથી જઈશું. પહેલા નાઈ ધોઈને ફ્રેશ થાવ, મસ્તનું મકાન જોઈ લો પછી જઈએ આપણે. ઈ ફ્રેશ બરેસ બરે નો ખબર પડે. આ ફરસ એટલે શું કહેવાય? મતલબ તાજા માજા થાવ. ઈ બધુંય બોય ડબલું ક્યાં છે લાય મારે જાવું છે. તું લઈને જાવું છે હા પાદર આપણે નથી જાતા. મોટા ભાઈ એને વોશરૂમ જાવું છે એમ કે ભાઈ અને કેવો રૂમ અહીંયા કેવો રૂમ વોશરૂમ વોશરૂમ કે ભાઈ અને અહીંયા ડબલાની જરૂર ના પડે એ તો? બધી વ્યવસ્થા અંદર ગોઠવેલી જ હોય ક્યાં? ઓટોમેટિક અંદર જે જગ્યાએ તમે જશો ને એ જગ્યાએ કઈ બાજુ જવાનું સીધો ક્યાંય નકર આગળ અરે હું બતાવું છું ને તમને કારણ કે હું સાથે આવીશ તો ખબર પડશે કે શું ચાલુ. તું આચે આવીને તું પણ વાંધો નહીં હાલો નાના હતા તે પાંચ બે હતા ને હાલ. બતાવીને આવતો રહીશ. હું કઈ બાજુમાં નહીં બેસું મોટા ભાઈ. એ નાના હતા એ વાત અલગ છે ને, મોટા થયા પછીની વાત અલગ છે. કંઈક સેલ્ફ રિસ્પેક્ટ જેવું કંઈ હોય અને માણસની અંદર કંઈક મર્યાદાની વસ્તુ હોય. મારું હાળું આ શેરની ભાષા કેવી કહેવાય સમજાતી નથી. ઘડી થાય તો ઓલા ડબલે જાવું તું તામ ઓયડીમાં હું કામ લઈ ગયો હશે કાંઈ ખબર નથી પડતી. બોલો દેવાંગે એક દિવસ કામ કર્યું ને તાર રસોડાની હાલત તો જો. દામિની હા ભાભી. ચૂલો નથી? ચૂલો? તે તું ચા ક્યાં બનાવીશ? ચા તો સ્ટવ પર. શેના ઉપર? સ્ટવ ગેસ. અહીંયા તાર ચૂલો નથી રાખ્યો? ના અહીંયા ચૂલાની શું જરૂર પડે, આના ઉપર જ બધું ખાવાનું બની જાય. હળગે કેવી રીતે? આનાથી. ઠીક, મને તો ખબર નથી. મારે તો ત્યાં ચૂલો હે ને એટલે હું તો રોજ હાંજે બળતણ લેવા જાઉં અને પછી હળગાવું. ચોમાસું હોય ને તે તો બહુ વાંધો પડે હળગવામાં. બાપ રે, હાથ જોડાવી જાય ચૂલો હળગવામાં. પણ તમે ગામડે રહ્યો છો ને એટલે એવું બધું કરવું પડે. શહેરમાં એ કોઈ ઝંઝટ જ નથી. જુઓ ખાલી આ જો તમને બતાવું, આ છે. થઈ ગયું ને ચાલુ. આ તો ઝટકા લાગે છે. એ બધું તો ઠીક. સાચું કે તો મને જો હું તાર જેઠાણી જ છું હો. હારા દિવસો જઈએ. સારા સારા જ દિવસો જતા હોય ને એમાં શું વાંધો હોય. હું જોબ પર જાઉં, દેવાંગ જોબ પર જાય. એમ નહીં, હાવ ભોળી હો તું. સાચું બોલજે. શરીરને વધારવું છે પણ ભેગું નથી થતું. એમ નથી કહેતી, હું એમ કહું છું છોકરું આવવાનું છે. ના આવે, કોઈ છોકરું નથી આવવાનું. મેં કહ્યું ને કે હું પીરિયડ્સમાં છું ને એટલે મને કમર દુખે છે. તે છોકરું નથી આવવાનું તો મારા ભાઈ તારી એટલી સેવા હું કામ કરતા હતા? લાંબા પગ કર. સાચું બોલજે, અમારી વાત અહીં તાર પગ દબાવતા હતા. હા મારા પગ દબાવતા હતા
સાચું કહું ને તો આ 5 દિવસ છે ને એ મારું બહુ જ ધ્યાન રાખે છે. પીરિયડ્સમાં હું એટલે કે માસિક ધર્મમાં હું થાઉં ને ત્યારે બિચારા છે ને મને એક નાના છોકરાની જેમ ધ્યાન રાખે. મારી એટલી ચિંતા કરે, એટલું કેરિંગ કરે. લ્યો તે માસિકમાં તો હુંય થાવું 5 દી સુધી હોઉં, પણ મને તો કોઈ દી તાર જેઠ આવી રીતે નથી કરતા. અરે પગ દબાવવાની વાત તો બહુ રહી, એ તો છે ને મને કોઈ દી પાણીનો ગ્લાસ ભરીને ન દે. અને એમાં હું દુખાવો એ તો બધાને થતો હોય. 5 દી કેમ વયા જાય કાંઈ ખબર ન પડે. હા પોપલી હોતું કંઈક ખાતી પીતી જા તું આમાં છે ને. ભાભી તમારા તાસીરમાં ને મારા તાસીરમાં ફેર હોય કે નહીં? અને ફેર હોય. તમે ભાઈને કહેશો ને તો ભાઈ પણ તમારું કેરિંગ કરશે, તમારી ચિંતા કરશે. હા એ હું મારી ચિંતા કરવાના. આવું કોઈ દી કહેવાતું હશે? ધણી કાંઈ થોડો આપણા પગ દાબે. એક મિનિટ. હાલો. હા સર, આઈ નો આઈ એમ લેટ, આઈ એમ ટ્રાઈંગ. ગીવ મી 5 મિનિટ્સ. હા ને, ઠીક. આ તું શું બોલતી હતી? મને કાંઈ સમજાણું નહીં ને એટલે. હવે એ કેમ એક્સપ્લેન કરું? હું મારા સર સાથે વાત કરતી હતી, એમની પાસે સમય માંગતી હતી. ઓફિસે નથી ગઈ ને એટલે. એટલે સર એટલે ઓલા તમારી ઓફિસમાં જણકામ કરતા હોય? હા, ઓફિસમાં તો બધા જ કામ કરતા હોય, છોકરા છોકરીઓ. માં, એટલે તું જણમાણા ભેગી કામ કરસ? હા. તો તને કંઈ થતું નથી? એટલે એમ કે બીક ન લાગે એમ? ઈ જણ આપણા ભેગા હોય. હા, એમાં બીક શું લાગે? જેવી રીતે દેવાંગ છે એવી રીતે એ લોકો. હું ફોન કરીને આવું. હો ભાભી. હે માં, આ સોડી હા બુદ્ધિ વગરની હે કે શું? બધાને દેવાંગ સમજતી હશે? બધાને એરી દેવાંગની જેમ રહેતી હશે? મારા દેવાંગભાઈને કેવું પડશે હો, આ જણ ભેગી કામ કરે છે બધાને દેવાંગ જ સમજે. દામિની નોકરી પર જઈ રહી છે ને, તારે લેટ થતું હશે ને? ના ના, ફરવા જાઉં છું. કેવી વાત કરો છો? જોબ પર જ જતી હોય ને. ઉલટાનું આજે તો લેટ થઈ ગયું છે. સરના 4 વાર ફોન આવી ગયા છે. આઈ નો કે આ બધા પરિવારના સભ્યો ઘરે આવ્યા છે, એમાં તને ખ્યાલ જ ના રહ્યો અને બધો સમય વેડફાઈ ગયો. તમે મેનેજ કરી લેશો ને? હા, હું સંભાળી લઈશ. પણ જો તું છે ને જરા બની શકે તો આમ જરાક વહેલા આવી જજે ને. આઈ વિલ ટ્રાય. જો મને જેવો મોકો મળશે, જેવી હું ફ્રી થઈશ ને એટલે ફટાકથી હું આવી જઈશ. ઓકે, શાંતિથી જજે, કંઈ ટેન્શન લેતી નહીં. એવું હોય તો મૂકી જાઉં? ના ના, હું ગાડી લઈને જતી રહીશ. બાય, સી યા. વિશ્યા, બટ ધ્યાન રાખજે તારી તબિયતનું પણ. ચાલ, બાય. ઘરમાં ઘણા બધા કામકાજ બાકી છે, બધા બતાવી દઉં. અંગ્રેજી में कहते हैं कि आई लव यू, ગુજરાતીમાં કહે તને પ્રેમ કરું છું. દેવાંગ, હા હા બા, ક્યાં ગયો તો તું? દૂધ લેવા. દૂધ લે. આ દામિની ક્યાં? ઘરમાં તો કઈ દેખાતી જ નથી. બા, દામિની એકચ્યુઅલી ઓફિસમાં ગઈ છે, એને રજા મળી શકે એમ નહોતું ને એટલે. લે, તે રજા ન લઈ લેવાય? અમે આવ્યા છે તે પ્રયત્ન કર્યો જ હતો. એણે ફોન કરીને શેઠની પાસેથી બધી વાતચીત કરી હતી, પણ હવે શું છે કે થોડાક આકરા સ્વભાવના હશે અને આમ થાય તે કામની જરૂરિયાત હશે એટલે રજા ના આપી શકે ને. આ તો હું તને એમ પૂછું છું હા. કે ન હોય તો ઘરનું કામ કોણ કરે? આ અમારે કેવી રીતે કરવું ઘરનું કામ? હું છું ને બા, આ ઘરના બધા જ કામકાજમાં હું બહુ જ એક્સપર્ટ છું. એક્સપર્ટમાં ખબર નહીં પડે, મતલબ કે બહુ જ આમ પરફેક્ટમાં ખબર નહીં પડે. શું કહું, બધી રીતે પાવરધો માણસ છું કે મને બધા જ કામકાજમાં ખબર પડે છે. સંજવારી, પોતા, પછી આપણે રસોઈ બનાવવી, બેઝિક બધું આવડે છે. એટલે તું બધું શીખી ગયો? એમાં ઘરે તો કાંઈ નતો કરતો. હવે ત્યારે નહોતું ફાવતું, બાકી અત્યારમાં બધું ફાવે છે. લગ્ન થયા પછી તો સ્પેશિયલી બધી જ વસ્તુઓમાં સમજણ પડે છે. આ તું હું બોલે છે ને એ મને કાંઈ સમજાતું નથી. સીધી અને સરળ ભાષામાં તો કહું છું. એટલે રહોડામાં તને રાંધતાય આવડે? હા ભાઈ.
કચરાના હા એકચ્યુઅલી દૂધમાંથી વધ્યા છે આ લો જે હોય તે પછી આપણે સમજીશું હા જય શ્રી કૃષ્ણ હા, તો હું તને એમ કહેતી હતી કે રહોડામાં રસોઈ ઓલો રાંધવાનું અને એ બધું તને બધું ફાવી ગયું. બધું ભાવી ગયું અરે ભગવાન, ભાઈ એમાં અરે ભગવાન શું આ નિશાસો શું કામ નાખી રહ્યા છો તમારે ગર્વ કરવો જોઈએ કે તમારા દીકરાને બધી વસ્તુ બનાવતા આવડે છે અમે હું બેઠા બેઠા અહીંયા તાલી વગાડશું? અરે અમે તને મદદ કરશું પણ અમને આ બધું આવડવું જોઈએ ને. આ સુલા હરગાવતા ને અમારે તો આપણે તને તો ખબર છે કે આપણે ગામડામાં કેવો ઓલો સુલો ભરભરાટ હરગાવી દઈએ ફૂંકું મારી મારી લાકડાથી. હવે અહીં તો અમને ફાવે નહીં. મને ફાવે છે ને મારી બાજુમાં બેસજો બેઠા બેઠા વાત કરજો હું બધું કામ બતાવી દઈશ ઓકે ચાલો બા હવે. ઓકે તમે અહીંયા ઊભા ઊભા આ સોસાયટીના લોકો આવે છે જાય છે જુઓ હું મારું કામ બતાવું છું હા તું ઓકે ઓકે કાંઈ કોણ ઓકતું તું? આ ઓકે ઓકે મને કાંઈ ખબર નથી પડતી. આ શું દામિની દામિની શું થયું એ નહીં શું થયું પણ કઈ છે તું આવી રીતે કોણ દાદરા ઉતરતું હશે દામિની હું દેખાતું નથી તને આંધળી છે જો દેવા હું તેલ લઈને આવું છું તેલ લગાડી દઉં છું હા સહી બા આ તો જો દેવાંગભાઈને તો હાવ નચવે હે. મારો હાલ એને પગ દાબે. પગનું ક્યાં કરો હો? આમ જોવો તેલ લગાવી દે. માલિશ કરતો લાગે. હા આમ આમ આપણે ગામડામાં ન કરતા હોય. મને શું લાગે ખબર બા આ હે ને આપણી સામે સાચું નથી બોલતી અને નક્કી હે ને સારા દિવસો જાય પણ આ કેતી નથી તો જ વારે વખતે દેવાંગભાઈનો પગ પકડીને પગ દબાવતા હું તમને કહો રેડું કા નાખે બસ થઈ ગયું થઈ ગયું શું તો ખરી બા આવું કોઈ દી તમારા દીકરાએ તો મને ન કરી દીધું મને તો કોઈ દી પગ ન દબાવ્યું આવી દીધું આપણા ગામડામાં નું હાલે આવું. આ શેરવાળા છે ને હા સકી મિર્યાસ. તો શેરમાં નહીં હાલતા હોય આ તો મને એમ છે દેવાંગભાઈ હે ને દેવાંગભાઈ એવું નક્કી કર્યું હશે કે તું પૈસા કમા ને હું તારી સેવા કરીશ. હા હા મને એવું લાગે છે આ દામિની છે ને એ ભાઈને આમ કર્યું લે દુખણા લીધા પણ તું દાદી મને હું અહીંયા બકી ભરવા જાય. બાકી નથી ભરતી બાજુ એ બે માણે એવું કરે આમ આમ એમ કરી જો હા આવશે ને આ છે ને અશોક આવે ને એટલે હું અશોકને કહીશ કે મને પગ દાબી દો આ તેલ જો ને વાલા મુઈ આપણે એવું કરતા હશે હા તે આ નાનો દીકરો તમારો કરી આને તો દેવાંગભાઈને બરોબર ને નિકોર કરી લીધા હે. આમ તો જો આવી રીતે કોઈ દેવાંગભાઈ તમને પકડીને કંઈ નથી કર્યું તમારો તો હાથે નથી પકડો. હા મને તો ગરડીને કોઈ દે આમ જા હાલી જા લંગડી હતી ને બસ એકની હો વાત આ અશોક આવે ને એટલે હું અશોકને કહું કે મને પગ કચરી દે તેલ લગાવી દે પછી હું અશોકને આમ કરીશ ને પછી આમ બે વાલા મુઈ વારે ઘડીએ કરવા આવે શરમાતી નથી. તારે જે અશોકને કેવું હોય ને એ કહેજે મારી હારે નહીં. અને સાંભળ આ છે ને શહેરના લોકો તો વંઠેલ જેવા થઈ ગયા હોય. મને તો કંઈ સમજાતું જ નથી કે વહુ દીકરાને નસવે છે કે દીકરો વહુને નસવે છે કાંઈ સમજ જ નથી પડતી. તમારા વહુ નસવે તમારા દીકરાને એટલે હવે તારે ના શું છે હું થોડી નાચીશ હું તો નચાવીશ તમારા દીકરાને. બા કहीं આવશે તમારા દીકરા ક્યાં ગયો છે મને થોડા કઈ જઈએ કેમ ગયા હોય હું તો રાહ જોઉં કઈ આવશે. તારે શું એમ હે ભગવાન હા જરીક તો આગો મૂકતા હોય પૂજા કરવી તારે ને અય હા આમ રહ્યો તો આ પગ આગો રાખ ને હું આમ લ્યો તો આમ રહ્યો ને કહું તમને લે લ્યો હું મને દબાવી દો. તને શરમ જેવો સાંઠે છે કે નહીં
હા. આ પગ મારા દીકરા સામું લાંબા કરીને બેઠીશ અને પગ દાબો તમ મુંગાર્યો ઓય હું મને પગ દાબી દ્યો ને પછી હે ને મને તમે પગમાં માલિશ કરી દ્યો પછી હું થોડીક વાર તમને આમ જોઉં પછી તમને આમ કરી આમ કરું અને પછી જો આમ આપણે બેન આમ કરવાનું બા આ બા બેઠા છે તોય આ તને ખબર છે પણ ઓલા દેવાંગ ને અને ઓલી દામિની એ બે કંઈક એવું કરતા હતા ને ત્યાં જોઈ ગઈ વાલા મુઈ તે બસ હું એ તમારો દીકરો આવશે ને તેને પગ દાબવાનું કહીશ ને ઓલું બધું મને કહેતાય શરમ આવે. એ તમે મૂકો હું કહું તમે હે ને દેવાંગભાઈની જેમ પેલા મને પગ કચરી દ્યો પછી તેલની માલિશ કરી દ્યો અને પછી જો આપણે બે આમ પછી શરમ નથી આવતી તને હે? એમાં શેની શરમ લે દેવાંગભાઈ ને દામિની બે કરે ઈ બે માણા કરે તો આપણે બે માણા જ છીએ માણસ હવે પણ બાજુમાં બા બેઠા છે અહીંયા નો હોય દેહમાં તને ક્યાં છે પાછા તઈ સામે બેઠા હતા દેવાંગ છે ક્યાં હે જો જ બા હે તમારા પાસે દેવાંગ અને અહીંયા આવીને સ્વભાવ કેવો થઈ ગયો છે તારો તો મન થોડી ખબર હોય દેવાંગભાઈ ક્યાં હોય એ છે ઘરમાં એ દેવાંગભાઈ બસ એટલું પ્રેમથી નથી બોલાવું દેવાંગ હવે હે આવ્યો બિસાડા ઓલીનું હાજી સુધારતો કોના મોટા ભાઈ હું તમે તે આવી રીતે બોલાવી લેવાય હે આ રસોડામાંથી સીધે આ પણ બધું શું છે ડુંગળી ને બટેટા ને? તે કેમ તમારે ડુંગળી બટેકાનું શાક નથી ખાવાનું ખાવાનું છે પણ તું હું કામ આ બધું કામ કરશો ઓય તમને હું કહું દેવાંગભાઈ લગ્ન પછી એક કંદોયા જેવા નથી લાગતા જો ને ખંભે નેપકિન હાથમાં તપેલી આભાર ભાભી હું આભારની વાત કરશો તું આ બધું મૂક ને એમ કહું તારી વહુ ક્યાં છે એ ઉપર આરામ કરે છે ને પગ મચકોડાનો છે એટલે હું ઘરના બધા કામકાજ પતાવું છું કેમ જો શીખો કંઈક બિચારા કેવા કામ કરે આ ધંધીના નો કરવાના હોય તું શું કરશો એનો ગુલામ બની ગયો છો કોણ હે આ એ આમાં ગુલામીની વાત જ ક્યાં આવી તો આ ગુલામીની વાત જ કહેવાય ને આ બાયુના કામ છે આપણે થોડા કરવાના હોય એમ અને આ આ દેવાંગ તને ભાન નથી પડતી હે આ ઘરે આને કાંઈક થઈ જાય છે તો હું અસકો કામ કરે છે ઘરમાં અને તું આ તારી વહુના પગ દાબતો તો ને એ બધું શું હતું હે તને કહું તમે હા તમે એકચ્યુઅલી કેવા શું માંગો છો ને મને એ જ નથી જો સમજાતું ઓ વાતની એક પત્ની ભાઈ બીમાર હોય પત્ની સાજી માંદી હોય તો શું પુરુષ તરીકે આપણી જવાબદારી નથી બનતી કે આપણે આપણી પત્નીની સંભાળ રાખીએ શું આ પત્નીનો ધર્મ છે તો પત્નીનો જ ધર્મ છે ને હવે ઘરના કામ પત્નીને જ કરવાના હોય આપણે બહારના કામ કરવાના હોય લે હશે સાચી વાત મોટા ભાઈ પણ તમારા મતે મારા મતે નહીં ભાઈ મત ને એક બાજુ અત્યારે મૂકીને પણ આ બાયલા વેડા હું કામ કરશો એમ કહું છું એક વાતમાં તને ખબર નથી પડતી આ તારી ભાભી રી જો મારી વાત સાંભળ ઘરે હોય ને ત્યારે એ જ બધાય કામ કરે સમજો તું આ કોક આપણા ગામમાં ત્યાં ખબર પડશે ને તો આપણા ઘરની આબરૂ જાય હાવ આમ ન હોય એમ એટલેથી બા આ છે ને આ દામિની એવો છે ને બહુ પાકી નહીં છે એટલે જ અહીં લાવીએ છીએ આ ઘરના કામ આ કરે બહારના કામ એ કરે આ માંદી હોય ને તો હું કામ નથી કરતી તો એ હા ઈ જ કરે હા ઘરમાં વહુ હું કામ લઈ આવ્યા હોય ઘરનું કામ ઢહેડવા કામ ઢસડવા માટે વાહ વાહ શું વિચારો છે તમારા અરે જો મારી પત્ની મારું ઘર ચલાવી શકતી હોય ઓફિસમાં જઈને પારકા કામ કરી શકતી હોય બહારના વ્યક્તિઓ પાસેથી કામ કરાવી શકતી હોય તો પછી એક હસબન્ડ તરીકે હું ઘરના કામ ના કરી શકું હાવ સાચી વાત છે ઓય હું સાચી વાત છે મૂંગી રે અત્યારે એક શબ્દ નહીં બોલતી તને હું કહું છું આ ધંધીના બંધ કર એમ કર કહું છું આ જો હાચી વાત છે કરવા મળી એમ જો મોટા ભાઈ હા આ તમારા બધા વિચારો છે ને એ વિચારોમાં હું નથી માનતો તમે ગામડામાં રહેનારા વ્યક્તિ છો ગામડાની સંસ્કૃતિ પ્રમાણે રીતભાત પ્રમાણે તમારા જે વિચારો છે ને એ યોગ્ય હશે અને અહીંયા નહીં અહીંયા એવું નથી અહીંયા સ્ત્રી અને પુરુષ બંને એક સમાન છે જો સ્ત્રી બહાર કામ કરીને ઘરમાં પગાર આપી શકતી હોય તો એઝ અ હસબન્ડ મતલબ કે એક પતિ તરીકે મારી પણ જવાબદારી છે કે હું માત્ર ઘરના કામકાજ કરું એટલું જ નહીં જેવી રીતે મારી પત્ની આખું ઘર સંભાળી લે છે નાનામાં નાની વસ્તુને પણ એ ક્યાં મૂકવી કેવી રીતે મૂકવી
આખો દિવસ એનું ટેન્શન લઈને આ ઘરમાં નવી પરણીને આવેલી સ્ત્રી જે આમ રાતના સરખી રીતે ઊંઘી પણ નથી શકતી કે મારા સસરાને શું ફાવશે, મારા સાસુમાને શું ફાવશે, ઘરમાં હું કેવી રીતે રહું તો સારું લાગે, ઘરની કઈ કઈ વસ્તુઓ ક્યારે ક્યારે કરવાની છે, બધું ટાઈમ ટુ ટાઈમ પરફેક્ટલી મેનેજ કરતી હોય છે. અરે મેં મોટે ભાઈ પ્લીઝ મારી વાત શાંતિથી સાંભળી લો કે આ બધું જ એક સાથે મેનેજ કરવા છતાં પણ એ સ્ત્રી ક્યારેય પણ એક રૂપિયાની કે એને પગાર મળશે એવી કે કોઈ વસ્તુની અપેક્ષા ઘરના લોકો પાસે નથી રાખતી. આ તારી પણ ભાભી રી બરોબર, ઈ ઘરના બધા જો ઈ ટાઈમ ઉપર થાય ને તો ઈ જ કામ ઢવડા કરતી હોય. 5 વાગે ઉઠે તોય સવારે 5 વાગે ઉઠીને બધાય કામ કરે બરોબર, ભલે એને જે તકલીફ હોય ઈ. અને આ તારી ઘરવાળી વળી ભારે નવી નવાઈની હે, તને થાવ બાયલો બનાવી દીધો. આઈનો કહો છો મને, પણ તમે ક્યારેય પણ ભાભીને પૂછ્યું છે કે આવી રીતે ઘરના બધા તમે લોકો જે તમારા રીત રિવાજોને ગોઠવીને બેઠા છો એ રીતના આવી માયાજાળમાં બંધાઈને તમને જીવવું ગમે છે ભાભી? હા, જ્યારે માસિક ધર્મના 5 દિવસ હોય ત્યારે બધા લોકો તમારાથી દૂર રહે, તમને અછૂત કહે અને તમારી નજીક પણ કોઈ પ્રેમથી નથી આવતું. શું એ વસ્તુ ગમે છે તમને? જો એ 5 દિવસ તમે અછૂત છો, તમે ખરાબ વ્યક્તિ છો, તો પછી બાકીના 25 દિવસ તમે એના જાતનું બનાવેલું ખાવ છો ને. બંધ થાન. તમારું લોજિક મને નથી સમજાતું કે એક તરફ પરણીને આવેલી સ્ત્રીને તમે લક્ષ્મી તો કહો છો, પણ લક્ષ્મીની જેમ રાખી શકો છો ખરા? ભાઈ એને 3 ટાણા ખાવા તો મળે છે, બીજું હું હોય ને લે. અને બીજી વાત ઈ કે તને કહું છું આજ તૈયાર થઈ જાય છે બરોબર, આપણે છે ને અમરેલીથી ખરીદી કરી આવશું. અહીં બોમ્બે માર્કેટમાં નથી જવું હવે, નકર આ હજી અહીંયા રહે ને તો આ તારી વહુ જેવી થઈ જાય. ઠીક છે, તમારા નિર્ણયનો હું વિરોધ નહીં કરું. તમારે અહીંયા રહેવું હોય તો રહી શકો છો, ના રહેવું હોય તો મને કોઈ જ વાંધો નથી. બાકી અમારા ઘરમાં અમારે કેવી રીતે રહેવાનું છે ને એ બધી જ વસ્તુ હું અને મારી પત્ની દામિની અમે નક્કી કરીશું. હું ગામડામાં આવું ત્યારે મને જે રીતે રાખશો ને એ રીતે હું રહી લઈશ. પણ એટલીસ્ટ અહીંયા તમે લોકો મને મારી જવાબદારી ના સમજાવો ને તો મારા માટે સારું રહેશે. પ્લીઝ હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે હવે પછી મહેરબાની કરીને આ મુદ્દો નહીં ઉઠાવતા. મને નથી ગમતું અને મારી પત્નીને પણ નહીં ગમે. હા તો હાળો નહીં સમજે, પાછા બટેટા ઉપાડ્યા. ઓલી એ કઈ કરી નથી નાખ્યું ના ને હે? આ શહેરમાં સમજાતું નથી. ભાઈ તું જાય ને એટલે મને ભેડી લઈ જજે. લઈ જ જાવ ને, તમને અહીં રાખે નહીં, નકર તમે બટેટા સુધારવા મળો સમજ્યા. અને હાલે તૈયાર થઈ જાય છે બરોબર. હું શું કહું, હું એકવાર વિચારો ને દેવાંગભાઈ એમ તમે રહેજો ને. 1 લાખ વેચી જાય આપણે સાડું બની રે. લે દેવાંગભાઈ રે એમ રહ્યો ને, બહુ બળ પડે છે કામ કરતા. તાર બાપાને એક ફોન કરીને તો સમજો, ખબર છે ને. લે બોલતી નહીં. રેતી ને એવી રીતે રે. દેવાંગ, શાંતિથી. તમે થેન્ક યુ. પૂછી શકું કે અચાનક શેના માટે? મારા પતિ બનવા માટે. આમ તો એક થેન્ક યુ છે ને, ભગવાને પણ કહેવું જોઈએ કે એટલા સારા પતિ મને આપ્યા. તમને ખબર છે, એક પુરુષ છે ને એ પોતાની માનો સાથ આપી શકે છે, પોતાના ભાઈનો સાથ આપી શકે છે, પોતાના પપ્પાની સાઈડ લઈ શકે છે, પણ જે પત્નીનો સાથ આપે એની સાઈડ લઈને એ જ સાચો પુરુષ છે. શું કામ ના લો તારી સાઈડ? તમેની તું મારા માટે થઈને તારા 20 વર્ષ કે 22 વર્ષનું તારું બાળપણ કે તારી યુવાનીનો સમય છોડીને જ્યારે મારી સાથે લગ્ન કરે છે ને એ સમયે તું તારા મા બાપ ભાઈ બહેનનો સંબંધ કે તારી બધી જ પોતાની કહેવાતી વસ્તુઓને છોડી શકે છે. એક સ્ત્રી જ્યારે પુરુષના હાથમાં લગ્ન સમયે પોતાનો હાથ આપીને
લગ્ન મંડપના 4 ફેરા ફરીને અને સપ્તપદીના 7 વચન લઈને એક પુરુષના માટે થઈને જો આખું જીવન એના નામે કરી શકે, એના પરિવારના નામે કરી શકે, તો પુરુષ શું કામ નહીં? શું કામ ને હર વખત એક ઈગો કે એક અહંકાર કે આઈ એમ સમથિંગ, નેવર એવર. હું આ બીજા બધા છોકરાઓ જેવો નથી કે જે સ્ત્રીના આટલા મોટા બલિદાનને માત્ર તું સમજ તું ગણીને એને નોર્મલી લઈ લે. મારા માટે તે કરેલું સેક્રિફાઈસ, તે દીધેલા બલિદાનો અને તારા વચન ઉપર તું જે રીતે મારા ઘરમાં આવી છે ને, એ બધી વસ્તુનું મહત્વ છે. અને હું હંમેશા આ બધી વસ્તુની રિસ્પેક્ટ કરું છું. એટલે જ તો ને, એટલે જ તો આજે મને તમારા પર પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે. સ્ત્રીના જીવનમાં છે ને, જ્યાં સુધી એ પિયર હોય ત્યાં સુધી એના પપ્પા અને લગ્ન થાય ને પછી એનો પતિ, જો આ 2 વ્યક્તિ સમજી જાય ને તો એનું જીવન પૂર્ણ થઈ જાય છે. થેન્ક યુ, તમે મને જોબ કરવાની છુટ્ટી આપી છે. અને એવું નહીં કે હું જોબ કરું છું તો ઘરના બધા કામ પણ મારે એક જ કરવાનું. તમે ઘરના બધા કામમાં મને મદદ કરો છો. એવું નથી રાખતા કે હા બધી જવાબદારી તો સ્ત્રીઓની હોય છે, એમાં તમે મને મદદ કરાવો છો, મારું ધ્યાન રાખો છો. થેન્ક યુ. મારી પાસે ભગવાનની આપેલી એક જ અમૂલ્ય ચીજ અને એ છે તું. બાકી બધું તો કદાચ મને મારા મા બાપ પાસેથી મળ્યું છે, પણ તારી સાથેનો એક સંબંધ છે ને, એ મને નથી ખબર કે કઈ રીતે અને ક્યાંથી જોડાયો, પણ ખરેખર પતિ પત્નીનો સંબંધ એ ક્યારેય સામાન્ય સંબંધ નથી હોતો. યુ આર અ ગોડ ગિફ્ટેડ ફોર મી એન્ડ ઓલવેઝ.